આજનું રાશિફળ આજે 3 ડિસેમ્બર જાણો કેવો રહેશે આજનો તમામ 12 રાશિઓનો દિવસ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ રહેશે. પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરો. કાયદાકીય વિવાદો ટાળો. આજે પ્રવાસની તકો મળશે. આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. ધાર્મિક કાર્યો કરવાથી મનને શાંતિ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. કાર્યસ્થળ પર પ્રગતિની ઘણી તકો મળશે. શૈક્ષણિક કાર્યમાં સારું પરિણામ મળશે. તમને તમારા પ્રિયજનોનો સહયોગ મળશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. વેપારમાં વિસ્તરણ થશે. સંબંધોમાં બિનજરૂરી દલીલબાજીથી બચો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે ઘરના સમારકામમાં પૈસા ખર્ચી શકો છો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સમયનો બગાડ ટાળવો જોઈએ. તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. શારીરિક રીતે ફિટ રહેવા માટે થોડો વધુ પ્રયાસ કરો. તમારી લવ લાઈફ સારી રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે વિવાદો ટાળો. સંબંધોને વધુ મજબૂત કરવા માટે વધુ પ્રયત્નો કરવા જોઈએ. વ્યવસાયિક જીવનમાં પડકારો વધશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. રોકાણ સંબંધિત નિર્ણયો સમજદારીથી લો. તમને પૈતૃક સંપત્તિ વારસામાં મળી શકે છે. કેટલાક લોકો સારા પેકેજ સાથે નવું કામ શરૂ કરી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે નવી તકો શોધો. જીવનમાં નવા પરિવર્તનના સંકેતો છે. વ્યવસાયિક જીવનમાં તમને અપાર સફળતા મળશે. તમારા બધા સપના સાકાર થશે. પારિવારિક જીવનમાં તણાવની સ્થિતિ રહેશે. સંબંધોમાં ખટાશ આવી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને જીવનમાં નવા આશ્ચર્ય મળશે. બાળકોની વધતી માંગને કારણે આ દિવસ ખૂબ જ પડકારજનક રહેશે. તમે આજે જૂના મિત્રોને મળશો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે કરિયરમાં સફળતાની સીડીઓ ચડશો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. નાણાકીય બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી. શાંત રહો અને રાજદ્વારી રીતે પડકારોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. તમે પરિવાર સાથે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો. માતા પિતા તેમના બાળકોની સિદ્ધિઓ પર ગર્વ અનુભવશે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. નવી મિલકત ખરીદવાની કે વારસામાં મળવાની શક્યતાઓ છે. વેપારમાં પ્રગતિ થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. સ્વસ્થ આહાર અવશ્ય લો. આ તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. રિયલ એસ્ટેટમાં રોકાણ નફાકારક સાબિત થશે, પરંતુ વિચાર્યા વિના રોકાણ ન કરો. વેપારીઓને તેમના વ્યવસાયને વધારવાની નવી તકો મળશે. તમને દેવાથી મુક્તિ મળશે. ગુસ્સો કરવાથી બચો. પારિવારિક જીવનની સમસ્યાઓને શાંત ચિત્તે ઉકેલો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ.
પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જીવનશૈલીમાં બદલાવ લાવીને સ્વાસ્થ્યને સુધારી શકાય છે. હવામાનમાં ફેરફારને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. પ્રેમ જીવનમાં રોમેન્ટિક વળાંક આવશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમે તમારા કારકિર્દીના લક્ષ્યોને લઈને મહત્વાકાંક્ષી દેખાશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદેશ પ્રવાસની તક મળશે. મિલકત સંબંધિત વિવાદો ઉકેલવાની જરૂર પડશે. વ્યવસાયિક જીવનમાં તમને કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.